હલો હલો મૈત્રી હલો 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 ચિંતા વિઘ્ન વિનાશની અનમાં કમલાસની સગા વિષહથી માતુ હંસ વાહિની મા દુર્ગા યમન મા વિષહથી એમાં તો હંસ વાહિની મા દુર્ગા યમન દે દુઃખ હરણી અન્મા કુળ દેવી અન્મા કરણી કરને સહા જાહેર જગમાં જગદંબા જોગણી એવી મારી પ્રગટ તું માયમાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરાય ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ દયાલો કૃપાલો માયાલો તુદાને ભલા મોહ માયા નાદી ભવાની એ દયાલો કૃપાલો માયાલો તુદાને ભલા મોહ માયા નાદી ભવાની એ જહા જંગમાં સંગમાં યાપ જાતા રૂડા કામ કીધા યતે કંઈક માતા અનબલાકારથી રાક્ષસો મારડાયા રણોકાર રૂપે રવે ચિતુરાય એ બલાકારથી રાક્ષસો મારડાયા રણોકાર રૂપે રવે ચિતુરાય અને એમાં મોરજરિયા પરિવારનો આંગણો અને એના આંગણે ભાગવત સપ્તાહ છે ત્યારે એવની કુળદેવી એને પણ કહું નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા નમો ધારણ કોટિ બ્રહ્માંડ કાયા એ નમો વેદ વેદાંત મેં શેષ ભરની નમો રાજકારંક પે છત્ર ધરની હે ભગવતી અંબા કેવી છો નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા નમો ધારણ કોટિ બ્રહ્માંડ કાયા એ નમો વેદ વેદાંત મેં શેષ ભરની નમો રાજકારંક પે છત્ર ધરની અન નમો પવન રૂપી મહાપ્રાણ દાતા નમો જગત ભક્ષી પ્રલય જીવ દાતા એને શું થયું કેમ આગું વહી ગયા હે જીગાભાઈ એમ આગું નથી જવાનું આ તો ઘરનો ડાયરો છે આપણો ભલામણ આમાં એવું છે હું તમને સમજાવું તમને એમ થાય કે કટક બટક બગડાટી શરૂઆત કરી પણ નેતા ગમે એવો હોય ને રાજકારણી એને શરૂઆત કરે ને એટલે એને ગાંધી બાપુ વિશે બોલવું પડે એમ અમારે સાહિત્યકારને ગમે એમ હોય પણ બંધારણ છે ને એ માં ભગવતીની યાદ કરીને કરવું પડે કારણ કે એની કૃપા છે નહીતર મજદાર કિનારા હોય અને એમાંય મોરજરિયા પરિવારની ભગવતી જગદંબા કુળદેવી જેની સ્તુતિ માં અંબાને યાદ કરીને કહું છું કે હે માં
આજ તારો પોઠી પરિવાર, મોરજરિયા પરિવાર, મા અને બાપ પિતૃ મોક્ષાર્થે જ્યારે ભાગવતનું આયોજન કર્યું છે ત્યારે હે જગદંબા, હે મા અંબા, તું પણ એની ઉપર કૃપા કરી અને પિતૃને મોક્ષ દેજે. એટલે પહેલી સ્તુતિ માની કરું છું. નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા, નમો ધારણી કોટિ બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મેં શેષ બરની, નમો રાજકારંક પે છત્ર ધરની, અન નમો પૌન રૂપી મહાપ્રાણ દાતા, નમો જગત ભક્ષી પ્રલય જીવ દાતા, એ નમો દામની તાર તોરા રૂપાળા, નમો ગાજતી કાલિકા મેં ઘુમાલા, અન રમે રાસ ત્યુ હોમ બાળા, હું લાશી પુરે સાથિયા કઈક રંગે પ્રકાશી, એ નિશા સામળી કામળી વોડ કાળી, નમો કાળ રાત્રિ નમામી કરાળી, નમો કાળ રાત્રિ નમામી કરાળી. સૌ પ્રથમ વ્યાસપીઠ ભાગવતજી ભગવાનને મારા નમન, સાથે સાથે આપ બધા પ્રેમી હંસોને પણ મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવો ડાયરો, આવો બધા આવો, આવો બાપુ, આવો ડાયરો પધારો. જય શ્રી રામ, જય શ્રી રામ. પેલી એક જાહેરાત કરી દઉં કે આજે ખરેખર સાહેબ કોઈ કલાકારના વાઘા પહેરી અને અહીંયા કોઈ કલાકારી રજૂ કરવા નથી આવ્યા. અમારા જસ્મીનભાઈ મોરજરિયા, અમિતભાઈ મોરજરિયા અને આખો મોરજરિયા પરિવાર અમે પાડોશી છીએ. એમનો એવો ભાવ હતો કે ભાગવત સપ્તાહ નિમિત્તે કંઈક એવી આપણે હવાણ કરીએ, એવો આનંદ કરીએ કે, અને એમાં અમારે ભાનુ દાદા પધારી રહ્યા છે. બોલીએ ભાગવત ભગવાન. દાદા ન્યા બેસો, તકિયો ને વ્યવસ્થિત, નહીં તારે આમ સોફે એમ. એ આજ ભાનુ દાદા તમારી મને મજા જ આવે છે. સરળ સ્વભાવ એ નમન કુટિલાઈ, સરળ સ્વભાવ. બે તકિયા ને એવું આપો. આ સરળતા ન હોય ને ત્યારે શાસ્ત્રી આવવાનો હોય ને એ પેલા 4 જણા આવે, એની બેઠક બરોબર છે, એનું હાટું પાણીની બોટલ છે, આમ છે તેમ છે. આ તો સાહેબ આપણી હારે ભળી જાય ને એવો સરળ ભૂદેવ છે. એટલા માટે મારે તમને એ કહેવાનું છે કે આપણે આનંદ કરવા આવ્યા છીએ અને મારે તમને દાંત જ કઢાવવા છે, લેર જ કરવી છે. આપણે કાંઈ ગંભીર થવું નથી. ભાગવતમાં ભાનુ દાદા અનેક પ્રસંગોમાં તમને ગંભીર કરે છે, એટલે મારો આજનો અભિગમ એવો છે, આપણે ગંભીર થવું જ નથી. અને ગંભીર તો આપણે સહી જ બધા હથે વાળો થયો ત્યારના ક્યાં કોઈ દાંત કાઢ્યા છે? આ હારું છે હો, અહીંયા બધા ભેગા બેઠા છે ને દાંત કાઢે છે. પણ મને આની આજ ઈર્ષા, જો કઈ તો અમારી બેન છે, પણ મને આની ઈર્ષા બહુ આવે ભાવેશ કુમારની. હો જિગ્નેશભાઈ, હજી તો મેન પાસે લે શેઠ હોત આવી ગયા. હા, વચન પલટીયો સોમવો. હા, જય સ્વામિનારાયણ. મેં તો હજી ભાવેશ કુમારને મારી પાસે બોલાવ્યા ને, મેં કીધું ઘડીક મારી યાર કરતાર વગાડવાની. તા તો બેને એક છોકરીને મોકલી, એ કે એને પેલા પાણીનો એક ગ્લાસ પીવડાય. કેટલું ધ્યાન રાખે, પણ એ અમારી દીકરી ને. હે, આવા આપણે દાંત કાઢીને મોજ કરવી છે, લેર જ કરવી, આનંદ જ કરવો છે. પણ 5 મિનિટ સાહેબ, દાદા ભાનુ દાદા મોરજરિયા પરિવારની કુળદેવી માં અંબા છે, માં ભગવતી છે, સિંહની સવારી વાળી છે. એટલે 5 મિનિટ એની એક યાદી કરી લઉં માની. અને બીજી જાહેરાત તમને એ કરું, ગોળ કરવી કોઈ જરૂરી છે નહીં, પણ તમે જો અહીંયા જે કંઈ ગોળ કરો ને એ કબૂતરની ચીણમાં દેવાની છે. આ 100%ની વાત છે સાહેબ. અને મારે ત્યાં હવારની કોઈ ઉપાધિ જ નથી, કારણ કે આ તો મારું ઘરનું આંગણું છે. પણ પેલી ઈ માં અંબા, ઈ માં ભગવતી અને જગદંબાને કહું તો ઉસ્તાદ
જય જય ભાનુ દાદા, જય જસ્મીનભાઈ, જીઓ બાપ. એ માં અંબા તમને 1000 ગણું કરીને પાછું આપે સાહેબ. પણ મારી ચિંતા વિઘન વિનાશની, અનુ તું તો કમલાસની સકા. મારી વિષ રે અતિ હંસ વાહિની. અરે રે માતા દુર્ગા તું દે હોશમાં. અને દેવાભાઈને મેં એમ કીધું પણ ઈ કે મારો હાથ દુખે છે. પણ દેવાભાઈ ને અરવિંદભાઈ બે ને કોઈ એક એક કરતાલ વગાડવા આવો ને, ઘરનું આંગણું છે ભલામણ, અહીં ક્યાં હવારે બજેટ ની ઉપાધિ છે. પણ કેવી અંબા, હે મોરજરિયા પરિવારની કુળદેવી અંબાના ડુંગર ઉપર બેઠેલી માં અંબા, તને પહેલી સ્તુતિ કરું છું. પણ માં કેવી ખમા ખમા जमा जमा तुम्हें करने मावड़ी. जग में जनताली जो बनवाली, बूढ़ी बाली जो राली, विधव फूम पाली, अकड़ कड़ाली, महादयाली मायाली. हमारा કથાકાર ભાનુ દાદા બેઠા છે એટલે દાદા વ્યાખ્યા કરું. શંકરદાનજીએ લખેલી આ જ્વાલામુખીની સ્તુતિ છે, માં અંબાની સ્તુતિ છે, માં ભગવતીની સ્તુતિ છે. આ જાહેરમાં ગાવાની સ્તુતિ નથી, શંકરદાનજીએ લખ્યું છે. એકાંતમાં સ્તુતિ કરવાનો છંદ છે. પણ મોરજરિયા પરિવારના આંગણે આવું ભાગવતનું આયોજન હોય, મારો જીગર મિત્ર એવા જસ્મીનભાઈના ઘરે આયોજન હોય અને એની કુળદેવી અંબા હોય, ત્યારે પહેલી વંદના એને કરું છું કે માં ભૂલ હોય તો ક્ષમા કરીને સ્વીકારી લેજા. વિયાવ વિયાવ. જગમે તરતાલી જો બનવાલી, બૂઢી બાલી જો રાલી, વિધવ પૂમ પાડી, અકળ કળાલી, મહાદયાલી માયાલી. ઘોર નો કરો તો કાઈ નહીં, પણ આ બે ની ઉપર કરજો. આ પહેલી વાર માસળે ચડ્યા છે. જગમાં કરતાલી જો બનવાલી, બૂઢી બાળી જો રાળી, વિધવ પૂમ પાડી, અકળ કળાળી, મહાદયાલી માયાલી. એમ કહે છે કે હે પાવાના ડુંગર ઉપર બેઠેલી માં અંબા તું કેવી છો, અને એની વંદના કરે છે કે તું એવી છો કે ત્રુઠે દીએ દીકરા અને રૂઠે તો લીએ રાજ. પછી બીજી એક ચોખવેટી કરી દઉં. આ બધા મને ખબર છે આ તમને માથેથી જાય છે, પણ મેં તમને કીધું ને કે રાજકારણી ગમે એવો હોય દાદા તો એને પેલા ગાંધી બાપુને યાદ કરવા પડે, અને અમારો સાહિત્યકાર ગમે એવો હોય તો પેલા માને યાદ કરવી પડે. આ પછી મારે તમને હળવા જ કરવે, પણ આમાં બહેનોને બધાને ઘોર કરવા આવવાની હો. હા, અને મને લુવાણા પરિવારની અને મને જસ્મીનભાઈ આખું લિસ્ટ આપ્યું છે. એક તમારા બધાયના ખાલી એકાઉન્ટ નંબરની ખબર નથી, બાકી કેટલી હરખાઈ છે મને બધાયને ખબર છે. એટલે આજ મોરજરિયા પરિવારનું આંગણું છે એટલે બધાય ઘોર કરવા ઊભા થાય. જો પછી મારે તમને દાંત જ કઢાવવા છે, લેર જ કરાવી છે, પણ અંબાને યાદ કરું છું ત્યારે મહિષાસુર
સહારણી અનખળી દળ ધરણી ખગ ધરણી મૈસાસુર મારણી અસુર સહારણ દળ દળ ધરણી ખગ ધરણી રહો રાજી રાજી હમ પર માજી અજાબ માજી અંબાજી રહો રાજી રાજી હમ પર માજી અજાબ માજી અંબાજી રહો રાજી રાજી હમ પર માજી અજાબ માજી એ અંબાજી મારી અજાબ માજી અંબાજી જય જય અંબે જસ્મીનભાઈ આ બે કપલ આના ઘરના હાજર હોય તેને કેવું અંબાજીની સ્તુતિ કરું છું ને એ બે માણા ભેગા આવીને ઘોર કરવા આવે આમ જો આપણી કુળદેવી છે આવો આવો બે આવો અને સાહેબ આ જ્વાલામુખી સ્તુતિ છે સામે ભાગવતજી બિરાજે છે બે માણા દિલથી માગી લ્યો જો 5 મહિનામાં માગ્યું ન મળે ને તો અંબાજી તમારા પરિવારની કુળદેવી ન હોય ને સામે ભાગવતજી ન હોય સાહેબ કેવી માં બદન ધળંબા ચાંદ અંબા ત્રાજ કંબા તું ખરી પધારો પધારો જોતાય પ્રળંબા જોગદંબા યાદ અંબા ઈશ્વરી બદન ધળંબા ચાંદ બંબા ત્રાજ કંબા તું ખરી અને ભાગવત ભગવાન તમારા બધા સપના પૂરા કરે જીઓ બાપ જોદાય પ્રલંબા જોગદંબા યાદ અંબા ઈશ્વરી વદન દળંબા ચાંદ બંબા તજ કંબા તું હરી જય જય અંબે હોતે હમલા હા કહલા જોજ મલ્લા ધૈલ યમગા જય તબલ્લા પીર કલ્લા ખાન કલ્લા ખમણી વર્ષની સંગીતની સાધના છે જિગ્નેશભાઈ અને બોલું છું આ બે દોનો દંપતીને અહીંયા ભાગવતજી બિરાજે છે અને તમારા દાદા અને દાદીની પૂર્ણ એની તૃપ્તિપૂર્ણ માટે આનું આ ભાગવત છે અને અંબાજીની સ્તુતિ થાય છે દિલથી માગી લ્યો 5 મહિનામાં ન મળે તો મને કહેજો હું સાહિત્ય બોલવાનું બંધ કરી દઈશ માં જેદી ખમા કરે અને કૃપા કરે ત્યારે જોદાય પ્રલંબા જો ગદંબા યા અંબા ઈશ્વરી વદન દળંબા એ વદનો ન દળંબા ચાંદુ બંબા અંતે દંબા ખરી હોદાય હમલા હા કહલા દૂજ મલ્લા ધૈલ અમકા જાય તબલ્લા માઈ પર તો દેટ જાહેર રાસયા બળ રમણી કહત કવિ શંકર કર જોડી કર
અંબાજી માય જાવ માજી અંબાજી માય જાવ માજી અંબાજી. અને ઈ જેથી દયા કરે ભાનુ દાદા એદી માં કેવી હોય. દયાલુ કૃપાલુ માયાલુ તું દાની ભલાલો હો માયા યનાદી ભવાની. એ દયાલુ કૃપાલુ માયાલુ તું દાની ભલાલો હો માયા યનાદી ભવાની. રાક્ષસો મારુડાયા રણુગાર રૂપ રવે ત્રિપુરાય રણુગાર મારવે ત્રિપુરાય રણુગાર રૂપ રવે ત્રિપુરાય રણુગાર રૂપ મારવે. મજા આવી હોય તાળી પાડો, મને ખબર પડે દોણામ ગયું. હા, આમાં બધું સમજાઈ જાય એવું નથી. આ સ્તુતિ છે, આ છંદ છે, આ સારસી છે, ભાનુ દાદા અહીંયા કથા કરે, બધું સમજાઈ જાય એવું નક્કી નથી. નથી સમજાતું, ઘણાયને નથી સમજાતું. હા, નહીં તો હમણાં મને એક ભાઈ મારી પાસે આવ્યા. શેઠ ક્યાં ગયા? મને કે પ્રફુલભાઈ તમારી બાજુમાં કોઈ લાંબી બાઈ રહી છે? લાંબી બાઈ? મેં કીધું આ ભાગ્યનું શું કામ છે? મેં કીધું તારે લાંબી બાઈ નું શું કામ છે? પણ મને કે કયો તો ખરા તમારી બાજુમાં કોઈ લાંબી બાઈ રહે? મેં તારે કામ શું છે? મને કે મને મેલેરિયા તાવ થયો તો ને, ડોક્ટરે મને કીધું છે કે હમણાં લાંબી બાઈના લુગડા પહેરવા. મેં કીધું ઈ આ ઓલી નહીં. સમજાઈ જાય એવું નથી, ન સમજાય સાહેબ. અને એમાં આ તો ચારણી શબ્દો ભાનુ દાદા. આપણા ગુજરાતી ભાષાના બે અર્થ થાય. નથી સમજાતું એને નથી સમજાતું સાહેબ. ગુજરાતી ભાષાના બે અર્થ થાય. લ્યો બોલો ક્યાં તમે કરો? આમ જો 5 મિનિટ હું ઇન્ટરવલ રાખું ને તઈ ભેગા કરી લેજો ઘડીક. મારું લક્ષ્ય વિખાઈ જાય, બીજું મને કઈ વાંધો નથી. કારણ કે મારે છે ને હાવ આમાં ખોપડીમાંથી બોલવાનું હોય, ચોપડીમાંથી હોય નહીં. અને આ વસ્તુ એવી છે ને, આ 10 રૂપિયા તમે 6 મહિનાના છોકરાને આપો ને દાદા, તો ઈ સાનો રહી જાય. તમે માણા નથી? જયરાજભાઈ આવો, જય માતાજી. આ બધું સમજાઈ જાય એવું નથી. ગુજરાતી ભાષા નથી સમજાતી. હા, નહીતર હમણાં એક ભાઈએ જાહેરાત કરી મારે પાડો વેચવો, પાડો વેચવો, પાડો વેચવો. તે 2 જણા મોટર લઈને પાડો લેવા નેહડે ગયા. માડીને કીધું કે માડી પાડો વેચવો છે? માડી કે પાડો વેચવો છે પણ દેવો નથી. બોલો મુજાણા કે આ માડી કઈ પ્રકારના છે? કે માડી અમે સાંભળ્યું છે તમારે પાડો વેચવો છે. કે વાત હાસી બાપા, જો બાંધ્યો જોઈ લ્યો, પાડો વેચવો છે પણ દેવો નથી. આ બધા મુજાણા. એ તો ગાડી લઈને પાછા નીકળે. ગામના પાદરમાં ભગ્યા, કોઈ ખામું મળ્યું. શું થયું ભાઈ? કે ફલાણા નેહડે પાડો લેવા ગયા હતા, પણ માડી હતા ને માડીને એમ કીધું કે માડી પાડો વેચવો છે. માડી એમ કીધું પાડો વેચવો છે પણ દેવો નથી. તો ઓલો ભાઈ કે કદાચ દેવો નહીં હોય, પણ ઈ કે જો એક સાંભળો તો શું કે જો આ બાય આલી જાય ને 100% દેવાની છે. તો ઈ કોકે આવીને કીધું આ બહાર ગામના છે મુંજાણા, આના છોકરાનું નામ દેવો છે. માડીએ એમ કીધું કે પાડો વેચવો પણ મારો દીકરો દેવો હાજર નથી. આ ન સમજાય સાહેબ, બધું સમજાઈ જાય એવું નથી. પણ મારે વાત ઈ કરવી છે, મારે આવા દાંત જ કઢાવા. આપણે કઈ વેરાગ લગાડી દેવો, જ્ઞાન કરી દેવું, હા એવું કઈ નથી. નહીતર હમણાં મને જયરાજભાઈ ભાઈએ મને પ્રશ્ન કર્યો. મને કે પ્રફુલભાઈ એવો ધંધો કયો કરો? પકડજો, મારા અડધી લીટીના જોક્સ હોય. સંદીપભાઈ મને કે એવો ધંધો મને કાંક તમે કયો કે મહેનત બીજા કરે ને પૈસા આપણને મળે. એટલે મેં કીધું એવો ધંધો દુનિયા મારે, પણ મને કે સમજાવો ને એવો ધંધો ગોતી દો ને, તમે કલાકાર છો. મેં એક કામ કરી, સુલભ શૌચાલય બને. હવારે સમજા હે.
તમ તાર કાલ સમજાય તોય વાંધો નહીં. નથી સમજાતું ને. અને આપણી તો ભાષા કેટલી સાહેબ, ગુજરાત એમ થોડું. ગુજરાતમાં સૌરાષ્ટ્ર લઈ લ્યો, સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ લઈ લ્યો, કાઠિયાવાડમાં હોરઠ લઈ લ્યો, હોરઠની અંદર સાહેબ બરડો લઈ લ્યો. આ બધી ભાષા નોખી. એમાં મેહાણા બાજીની હાવ ભાષા નોખી. આપણે થાંભલો કઈ તી કે થોંભલો, આ ઉપર માથ કાનો લગાડે. આપણે બાકડો કઈ તી કે બોકડો. હા, એમાં તમે રાજકોટ બાજુ જો, ભાનુ દાદા રાજકોટ થી આવે છે, ઈ છે ને ઈ ર કરે, હણો નો ર કરે, ર. આપણે કઈ થાળી થી કે થારી. હમણાં એક રાજકોટ નો ભાઈ મને આવ્યો, મને કે મેં તમને બહુ ફોન કર્યા, તમે અહીંયા ન મર્યા ને તો હું અહીં મર્યો. મેં કીધું મર. આ ભાષાની મજા છે. ભાષા નો સમજાય ધંધે લગાડી દે ખરેખર. એમાં આ ર કરે, પછી સુરત વાળા હણનો ન કરે, ન. આપણે એમ કહીએ ને ત્રણ તો કે તન, સુરતી તન. એમાં આપણે કાઠિયાવાડની એક બાઈ દાંતણ વેચવા બેઠી હતી, દાંતણની ભારીયું વાળી જોડીયું કરીને બેઠી હતી. એમાં હવારના પોરમાં છડો પહેરીને સુરતી આવ્યો. એને કીધું કે આ એક જોડીનું શું? તો ઓલી કે 5 રૂપિયા. પકડજો ભાષા, કે આ એક જોડીનું શું? તો કે 5 રૂપિયા. તો ઓલો સુરતી કે હરખો ભાવ કે તને લઈ લઉં. માર્યો 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 ઓવારમાં. બહુ ઝીણી ઝીણી બાબતો છે. એટલે મારે તો આનંદ જ કરાવવો છે. પણ સાહેબ, મોરજરિયા પરિવારના આંગણે એક જન્મદાતરી માં મોતે નાડું માંડ્યું અને જમ જડાફા ખાય તોય છોરું ની ચિંતા થાય. એને કેમ વિહરી કાગડા. અને ગપેલ વડલા જેવો બાપ. જસ્મીનભાઈ, અમારો એક દુહો છે કે ચમર બંધેની ચણેલી હોય ને એકવાર પાયામાંથી પડે. કદાચ કોઈએ મહેલાલય બનાવ્યો હોય, બંગલો બનાવ્યો હોય, 50 વર્ષે 60 વર્ષે 100 વર્ષે, ભાનુ દાદા, એકવાર ધૂળ થઈ જાય. ચમર બંધીની ચણેલી એકવાર પાયામાંથી પડે, 90 વર્ષે નડે. આવી બાપની ખોટ પાલિયા. પૂછવાનું ઠેકાણું ઈ બાપ છે સાહેબ. પરિવારમાં ધપેલ વડલા જેવો બેઠેલો બાપ છે. અને મેં બીજા દિવસના પ્રવચનમાં જ્યારે દાદાએ અમને અહીંયા વ્યાસપીઠ ઉપર બોલાવો, મેં ત્યારે જ કીધું હતું કે જસ્મીનભાઈ, અમિતભાઈ અને આખો મોરજરિયા પરિવાર સાહેબ, તમે 1000 વાર ભાગશાળી છો મિત્રો. કે તમને સંપત્તિ દીધા પછી એવો વિચાર આવે કે મારી માં અને મારા બાપના મુક્તિ માટે, એના ઉદ્ધાર માટે મારે ભાગવત કરવી છે. એકવાર તાળીઓથી વધાવો સાહેબ. બહુ અઘરું છે હો સાહેબ. એક દિવસ મહેમાન આવવાના હોય ને, ખાલી 50 મહેમાન એક દિવસ આવવાના હોય ને સાહેબ, તો 2 મહિના વ્યવસ્થા કરીએ આપણે. કે ફલાણા ભાઈની દીકરીને જોવા આવવાના છે, દીકરાને જોવા આવવાના છે. આપણે 2 મહિના અગાઉ વ્યવસ્થા કરીએ. મિત્રો, આ એક દિવસના મહેમાન નથી, 7-7, 8-8 દિવસ આ આંગણે મહેમાન હોય અને મહેમાનને હાય અમે બેહાડી અને ભાગવત સંભળાવવું સાહેબ, આ બહુ મોટી વાત છે. હું અતિશોક્તિ નથી કરતો સાહેબ. હા, એટલે એમના આંગણે ભાગવત છે. ત્યારે ભાનુ દાદાએ ખૂબ સારા કીર્તન, એના માટે પણ હું બોલ્યો. અને ખરેખર છે મારા પ્રિય વક્તા ઈ ભાનુ દાદા છે. પણ તમે અહીંયા હા દાદા વચ્ચે વચ્ચે તમને સંકીર્તન શું કામ કરાવે છે? નહીતર દાદા હળંગ વાસી નાખે, દહદી વાસી નાખે. પણ સંકીર્તન એટલા માટે કરાવે છે સાહેબ કે અહીંયા હામાં બેહી મોરજરિયા પરિવારના સગા બેનો વાતો ઓછી કરજો. હું ઘસમાં પછી એક ગાળો તમને આપી. સંદીપભાઈ, મને એક ભાઈ કે એવું ખોટું બોલો હાવ હાચું હોય. હા, મને કે એવું ખોટું બોલો કે હાવ હાચું હોય. મેં કીધું મોરજરિયા પરિવારની ત્યાં ભાગવત સપ્તાહ હતી, 100 બાયું બેઠા હતા અને ટાસણી પડે ને એટલો અવાજ, શાંતિ હતી. મને કે હાવ હાચું. આમ હાવ ખોટું, આમ હાવ હાચું. બાયું ભેગી થાય એટલે કોઈ દી શાંતિ હોય જ નહીં. એ હાડીથી શરૂ કરે. તું આ ક્યાંથી મગાવી? કે તાર જેઠ નહોતા ગયા સુરત, ઈ લેતા આવ્યા. તારે દેર જવાના છે, મને આનો ફોટો પાડવા દે. ત્યાંથી શરૂ કરો. પછી તો લિપસ્ટિક સુધી વહી જાય.
અને બેનોનું હું કહું શાંતિ જ રાખજો, નહીતર બેનોના જોક્સ મારી પાસે એટલા બધા છે. આપણે આનંદ જ કરવો છે, પણ 5 મિનિટ મિત્રો. અહીંયા બે મા અને બાપના નિરાકાર સ્વરૂપે ફોટા છે. મારી આગળ ભાગવતજી બિરાજે છે, એમના વક્તા એવા સામા ભાનુ દાદા બેઠા છે, આપ બધાની હાજરી છે. પણ 5 મિનિટ હું કોણ છું આપણે ભૂલી જાય. હું વકીલ છું, હું ડૉક્ટર છું, હું શિક્ષક છું, હું કલેક્ટર છું, હું ધંધાર્થી છું, આ બધું ભૂલી જાય. અમે માત્ર મોરજરિયા પરિવારના આંગણે એના માતા અને પિતાના મોક્ષાર્થે જે ભાગવત છે એટલે 5 મિનિટ મારે પણ સંકીર્તન કરાવવું છે દાદા. અને મારી એવી ઈચ્છા છે કે 2 હાથની તાળી પાડી, હા એ ભેગા કરશે. આ જોજો, આને 100% એના બાપને મળે ને આને બેંકમાં નોકરી મળવાની છે. આને જે પૈસા ઉપાડવાની સ્પીડ છે એ જોઈ તમે. આ પુત્રના પારણામાંથી એટલે લખ્યું, અગાઉ ખબર પડી જાય. પણ 5 મિનિટ આપણે એવું સંકીર્તન કરીએ મિત્રો, 2 હાથની તાળી પાડી અને આપણા બધાની હાજરી આમાં પુરાઈ જાય. એટલા માટે આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે, આવડો વિશ્વાસ બીજું. બધાયનો હાથ તાળી પડવી જોઈએ. ચંદ્રકાંત દાદા અને માં બેય જોવે છે, સામે ભાગવત છે. એ હું કોણ છું એ ભૂલીએ ને એવી તાળી પાડો. ચાલો હવે સંકીર્તનમાં એક રસ થઈ જાય. એ આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે, કોણ રોકે રે. એ ભાવથી તાળી પાડો, તાળી પાડો. હાથ આપ્યા હોય એને તાળી પાડો. એ જીવ આવે ને જાય ને કોણ રોકે રે. એ જય 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 જલારામ, જય 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 જલારામ. બોલો ભાવથી તાળી પાડો. તારી નાભીમાં ભર્યો. હા મિતભાઈ, હા બાપ, જીઓ જીઓ, હા મોરજરિયા. એ અમૃતનો કુંભો તારી નાભીમાં ભર્યો. જય જય જલારામ. એ અમૃતનો કુંભો તારી નાભીમાં ભર્યો. ધૂળમાં ઢોળાય તને કોણ રોકે રે, ધૂળમાં ઢોળાય તને કોણ રોકે રે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય જલારામ, જય જય જલારામ, જય જલારામ, જય જય જલારામ. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
પરાની વાણી તારી કોંડમાં ભરી વિવેકથી વાપરતા કોણ શીખાડે દેહો આ જસવીનભાઈ ઈ બે ઉપર કરો હા બાપ જય જલારામ વિવેકથી વાપરતા કોણ શીખાડે વિવેકથી વાપરતા કોણ શીખાડે આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે એ આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય 5 મિનિટ હવે તાળી પાડો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ બોલીએ ભાગવત ભગવાનની કૃષ્ણ કનૈયા અર્જુનનો સ્વયંવર હતો ને જો કે આ વિષય દાદાનો છે એટલે કૃષ્ણએ અર્જુનને એમ કીધું કે અર્જુન આ સ્વયંવરમાં જવાનું છે જો સાંભળી લે 2 ત્રાજવા છે આ પાણી ભર્યું છે પાણીમાં 2 ત્રાજવા છે એમાં તારે પગ રાખીને તારા પગ સ્થિર કરવાના છે પછી તારે ઉપર ચક્કર 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 માછલી ફરે છે તારે ધ્યાન ધરી અને માછલીને આંખને વિંધવાની છે ત્યારે અર્જુને એટલું જ કીધું કે બધું મારે કરવાનું છે તમારે કાંઈ નથી કરવાનું તમારે ખાલી મને સલાહ દેવાની છે મારે વાત ઈ કરવી છે મિત્રો કે અખિલ બ્રહ્માંડનો નાથ પછી જલિયાણ જોગી હોય તો એ ભલે કૃષ્ણ કાળીયો હોય તો એ ભલે કે મર્યાદા પુરુષોત્તમ રામ હોય તો ભલે એ તમને અને મને મદદ કેટલી કરે એમ કીધું કે ત્રાજવામાં પગ તારે રાખવાના છે પગને સ્થિર તારે કરવાના છે ઉપર માછલી ફરે છે એની જે આંખ છે એ આંખનું નિશાન તારે લેવાનું છે ત્યારે અર્જુન એટલું કીધું કે આ બધું મારે કરવાનું છે તો તમે શું કરશો અને ત્યારે કૃષ્ણએ એટલું કીધું કે નીચે જે પાણી છે ને કે જેમાં માછલીનું પ્રતિબિંબ પડે કે હા કે પાણીને સ્થિર હું કરીશ હે બાકીનું બધું તારે કરવાનું છે મિત્રો એમ આ જે ભાગવત છે હું તો એક જ વસ્તુ કહું સાહેબ ભાગ્ય વિના નર પાવત નાહી કથા કીર્તન ઓર સત્સંગ હા ભાગ્ય વિના ન થાય જસ્મીનભાઈ અને અમિતભાઈ ને પરિવાર હું એમ કહું છું સાહેબ કે તમારા બેયના હાથે આ ખરેખર મારો પ્રોગ્રામ નથી સાહેબ પણ ખરેખર તમારા બેયના હાથે મા અને બાપની પાછળ આવું એક મોક્ષાર્થી ભાગવત કાર્ય લખેલું હોય ભાનુદાદા તો જ થાય બાકી ન થાય હા પૈસા હોય સંપત્તિ હોય આયોજન હોય પણ ન થાય હું એનો તમને દાખલો આપું 1 કરોડપતિ માણસે નક્કી કર્યું કે મારે મારા તમામ પિતૃની પાસે ભાગવત બેહાડવું છે આ ધ્યાન દેજો શબ્દમાં મારે
તમામ પિતૃની વાહે ભાગવત બેહાડવું, કરોડોપતિ માણસ સાહેબ, અમારા જિગ્નેશ વૈષ્ણવ જેવા મિત્રો, આયોજન થઈ ગયું, તારીખ લેવાઈ ગઈ, હોલ બુક થઈ ગયો, બધું કમ્પ્લીટ ગોઠવાઈ ગયું, કેટરસને કહેવાય ગયું, બધું ગોઠવાઈ ગયું સાહેબ, અને કરોડો રૂપિયા વાપરીને મારા પિતૃની વાહે ભાગ. મારે વાત એ કરવી છે મિત્રો કે ભાગ્ય બિના નર પાવત નાહી, કથા કીર્તન ઓર સત્સંગ. આ બધું આયોજન થઈ ગયું સાહેબ. અને પોથીના આપણો નિયમ છે કે પોથીને વાજતે ગાજતે હામયું કરી અને પોથીને લઈ આવતા હતા સાહેબ. અને એમાં તમને હું કહું, એ 4 ઘોડાની બગીયું ને એમાં કથાકાર બેઠા છે ને ભાગવતજી બિરાજા છે, નબીલ ગલાલ ઉડે છે, ને એમાં કોઈક છોકરાએ હુતળી બોમ્બ ફોડ્યો. એ હુતળી બોમ્બ ફોડ્યો ને જેણે લાખો રૂપિયા ભાંગીને કથા બેહાડી હતી ને એના કાનમાં તમરા બોલી ગયા. એ હાથ દી વ્યાસપીઠ સામે બેઠો, કાનમાં તમરા બોલ્યા, એક શબ્દ કાને ન ગયો. 7મા દિવસે ભાગવત પૂરું થયું અને પાછું સ્વાગત કરીને ભાગવતજીને વિદાય આપતા હતા, અને પાછો કોકે હુતળી બોમ્બ ફોડ્યો તો અભાગ્યાને ધાક ઉઘડી ગઈ. લ્યો 20 લાખ રૂપિયા ભાંગ્યા, એક શબ્દ કાને ન લાગ્યો. એ ભાગ્ય બિના નર પાવત નાહી, કથા કીર્તન ઓર સત્સંગ. અને આમાં કથામાં બેહેન બધાને સમજાઈ જાય એવું નથી. નહીતર મારા મિત્ર ઘરે હું ગયો ને તો ન્યાય મોરારી બાપુની કથા બેઠી હતી, મોરારી બાપુની કથા બેઠી હતી. એટલે એના બાજુમાંથી એક બેન આવ્યા અને મારા મિત્રને મળ્યા, કહેવાય કે ભાઈ તમે બધા મોરારી બાપુની કથા સાંભળવા જાઓ છો, તો આ મારો ઘરવાળો આખો દી ઘેરે હાવ નવરો હોય, એને લઈ જાવ ને. હવે એ કાને બેરો કે આને લઈ જાવ ને, એટલે ઓલા કે ભાઈ અમે લઈ જાવ. તમે બે જાતા હતા તેને ઘેરે ગયા. મેં કીધું હાલો ભાઈ, અમારા બેન કહે છે તો તમે હાલો ને. મને કે મને સંભળાય નહીં, કાને ભાગવતમાં શું આવું કથામાં. અરે મેં કીધું એવા સાઉન્ડ હોય, આવા સરસ માઇક હોય, ભલા માણા ગમે એવો બેરો માણા સાંભળે, હાલો ને તમને શું વાંધો છે. એટલે અમે તેને કથામાં લઈ ગયા. કથામાં વ્યવસ્થિત પંડાલમાં બેહાડીને અમારે થોડીક વાર બેહીને અમે નીકળી ગયા. અને હું 2-3 દી ત્યાં રોકાણો સાહેબ. પણ ઓલો ઘેરે આવે ને તો હાવ થાકીને ઠે થઈ જાય. કથા સાંભળીને ઘેરે આવે ને તો ઠાકીને ઠે થઈ જાય. ખાવાની હો નો રે, પાણી પીવાની હો નો રે, તરત હોઈ જાય. એ 3 દી ગયા ને એટલે બેન પાછા મારા મિત્ર ને આવ્યા કે આ તમારા ભાઈ કથા સાંભળવા જાય, તમે બધા કથા સાંભળવા જાવ છો તો રાતે રાણી જેવા થઈને આવો છો, અને આ તમારા ભાઈ કથા સાંભળીને આવે તો એટલા બધા થાકી જાય છે ને, તે પાણી નથી પીતા, ખાતાય નથી, તરત હોઈ જાય છે. આ કથામાં એવો શું થાક લાગે. એટલે હાલો મને એમ થયું, મેં કીધું કથામાં તો મજા આવે, કે સંકીર્તન આવતા હોય, દાદા આવો ભાગવત હાલતી હોય, રામાયણ હાલતી હોય. એટલે મેં ઓલા ભાઈને કીધું, મેં હાલો ને જોવા જઈએ, આ થાકી કેમ જાય એટલો બધો. હવે એનું ભાઈનું નામ હરિભાઈ, અહીં કાને હાવ બેરો. એ કથામાં પંડાલમાં બેઠો ને અમે વાહે જઈને જોયું. મેં દાન થાક છે નું લાગે. બરોબર બેઠો ને મોરારી બાપુ કથામાં રસપાન થઈ ગયા ને તાણીથી બોલ્યા હરી બોલ. આ ભાઈ ગયો સમજો હરી દોડ. એ ઊભો થયો ને આખા પંડાલમાં રાઉન્ડ મારીને આવીને પાછો બેઠો. એ હજી 10 મિનિટ બેઠો તો આ બાપુને મોજ આવીને પાછા બોલ્યા હરી બોલ, અને આ પાછો ઉપડ્યો. હવે એ બપોર સુધી 4 ઘુમરા માર્યા હતી, ઠાંકીને ઠે થઈ ગયો. મેં ઘેરે આવીને કીધું, મેં બેન આને કથામાં ન મોકલતા, આ થાકી જાય નહીં, આને એટેક આવી જાય. એટલે આ બધું કાને લાગી જાય એવું નથી સાહેબ. આ બધી ઝીણી ઝીણી બાબતો. અને મારે આજ મેં નક્કી કર્યું છે દાંત જ કઢાવવા છે. જસ્મીનભાઈ મને કીધું છે કે મહેરબાની કરીને કરુણ ન કરતા. મેં કીધું કે મને કે આમાં શું છે, બાયું હોત બેઠા હોય ને બધા એને હારે, અને આપણે મને કે હથેવાળો થયો તેદું ના દાંત ક્યાં કોઈ કાઢ્યા. મને કે એટલે દાંત કઢાવવાનો જ પ્રયત્ન કરવો છે. હા, આ ખરેખર છે જિગ્નેશ વૈષ્ણવ જીગાભાઈ, અમે કહીએ છીએ ને તમે કહેતા નથી, બાકી બધા એક જ વાણમાં જઈઓ. અને આને તો વળી હું લખણ થયા જસ્મીનભાઈ, તો એને વળી મારા ઘરવાળીને ફઈ કે તેને એમ થયું કે આને બહુ હાંસવે છે, એ નામવાળી ગોતી. પછી થયો દીકરો એ હલવાણો છે. હમણાં એક બેન રિલાયન્સના મોલમાંથી પાર્લેનું બિસ્કિટનું પડીકું ચોરતા સીસીટીવીમાં આવી ગયું. ઠીક, રિલાયન્સના મોલમાંથી એક બેન પાર્લે બિસ્કિટનું પડીકું ચોરતા પકડાઈ ગયા. એ સીસીટીવીમાં આવી ગયું. રિલાયન્સ વાળાએ પકડી લીધા, પોલીસને બોલાવી પકડી ગયા. એ બેનને બીજે દિવસે કોર્ટમાં હાજર કર્યા. આ જો બધા કેવા કંટાળ્યા હોય નરનારીના એક મતા પણ કંટાળ્યા કહેવાય, એનો દાખલો આપું છું.
એટલે જજ સાહેબે બહુ સારા ઘરના બેન જોયા એટલે ચાલુ કોર્ટે બેનને પૂછ્યું, વકીલને પૂછ્યું કે આ બેનનો ગુનો શું છે? એટલે વકીલે એમ કીધું કે રિલાયન્સના મોલમાંથી પાર્લે બિસ્કિટનું પડીકું લેતા પકડાઈ ગયા છે અને સીસીટીવી ફૂટેજમાં આવી ગયા છે કે બતાવો. એટલે સીસીટીવી ફૂટેજ જોયું તો સાચી નહીં, પાર્લે બિસ્કિટનું પડીકું સોરીને હંગરાવતા જોઈ ગયા. એટલે તરત જજ સાહેબે કીધું કે આ પાર્લે બિસ્કિટનું પડીકું ખોલો. ખોલ્યું એ કે એમાં ગણો કેટલા બિસ્કિટ છે, પકડજો બેનું. હા, કેટલા બિસ્કિટ છે? વકીલે ગણ્યા કે સાહેબ 10. એ કે આ બેનને 10 દિવસની સજા કરો. તા એનો ઘરવાળો ઉભો થયો. સાહેબ એ કે એમ તો એક મમરાની થેલી હતી. પછી તો વકીલ મળ્યો ગણવા મમરા. કેવો કંટાળ્યો! અરે હમણાં તો એક 80 વર્ષના માડીએ કોર્ટમાં કેસ કર્યો. એ કે મારે છૂટાછેડા લેવા છે. હે કે મારે છૂટાછેડા લેવા. જજે જોયા 80 વર્ષના માડી. એટલે જજને એમ થયું ભલે માડીને કહેવાય કે માડી 80 વર્ષની ઉંમર થઈ, તમારા દીકરાની ઘેર દીકરા છે, 80 વર્ષે તમારે છૂટાછેડા લેવા એટલો બધો જીવનનો શું કંટાળો આવ્યો? માડી કઈ જોઈ લે મારા કાગળિયા બરોબર છે? તો માડી બરોબર છે, મને છૂટાછેડા મળી જાય. કે મળી જાય માડી, એની ઉપાધિ નથી, પણ 80 વર્ષે તમારે છૂટાછેડા લેવાનું કારણ શું છે? માડી કે એ બધી વાત મૂકી દે, મારે છૂટાછેડા લેવા છે, તું સહી કરી દે એટલે હું આનાથી છૂટી પડું. પણ જજે કીધું માડી કયો તો ખરા વાંધો શું છે? કે વાંધો એટલો છે એ મને આખો દી ફાવે એમ કે હું સાંભળું છું, અને મારો વારો આવે ને તે રોયો કાનનું મીટર કાઢી નાખે છે. આની ભે આય કે આની ભેગું મારે નથી રહેવું. આ દાંપત્ય જીવન છે. હમણાં તો એક પતિ પત્ની બેઠા હતા ને, તો એમાં એના પત્નીએ કીધું કે પૈણી નું આવી તઈ તમે મારા બહુ વખાણ કરતા હતા. એટલે ઓલો કે હું વખાણ કરતો હોય? કે ક્યારેક તમે એમ કહેતા તું દૂધપાક જેવી છો, ક્યારેક એમ કહેવા તું મારી અંગૂર રબડી છો, ક્યારેક તમે એમ કહેતા તું બાસુંદી છો. હવે નથી કહેતા. ઓલો હોશિયાર માણે કે દૂધની આઈટમ બહુ સારી થોડી રહી. ગજબ છે. એમાં બહેનોની વાત એવું નથી, આપણે ભાઈઓ ને એવું છે. હમણાં મને એક ભાઈ કહેતો હતો, મને કે મારી પત્ની રોજ મારી પાસે 500 રૂપિયા માગે. મેં કીધું હે? મને કે હા, રોજ મારી પાસે 500 રૂપિયા માગે. પણ મેં કીધું 500 રૂપિયાનું રોજ કરે હું? મને કીધું હું દઉં તો ખબર પડે ને. એટલે બોલો હવે દીધા વગર. બહુ બહેનોની હોશિયારી છે ને સંદીપભાઈ, ગજબ છે, ગજબ. હો, આપણે આવું જ કરવું ને, આનંદ જ કરવો છે ને, દાંત જ કાઢવા. અને બેનો તમ તાર મને કઈ મારા ઘરના આવવા નતા, ન આવ્યા હોય તો સારું. એની ના એમ તો એને મને કીધું છે, મને કે તમારો ધંધો હાલતો હોય ને તો તમ તારે મારા વિશે ગમે એમ બોલવું, કાંઈ વાંધો નહીં. હા, એણે મને કીધું છે એટલે બહુ ઉપાધિ નથી. પણ બહેનોની હોશિયારી બહુ હોય, બહુ હોશિયાર. અને હું તો બહેનોને એમ કહું છું જેને ઇંગ્લિશ આવડતું હોય ને એને જ ઇંગ્લિશ બોલવું, બાકી ન બોલ. આ તો મારા ઘરના નથી આવ્યા ભાનો દાદા, એટલે એક બે જોક્સ કહી દઉં. હા હે ના ના, તમારે ભંગવો લાગે. એક દી તો હવારમાં નિશાળે રજા ને તૈયાર થઈ, નવું ઓલું બધું પહેરીને, ટાબક ટીબક ને લિપસ્ટિક ને બિપસ્ટિક ને પરફ્યુમ. મેં કીધું અટાણના પોરમાં ક્યાં જવું? હાથ નિશાળે રજા છે. અરે મન કે મારી બેનપણીનું વેલ્ડિંગ છે. મેં કીધું હું છે? અરે મને કે મારી બેનપણીનું વેલ્ડિંગ છે. મેં કીધું શિક્ષક છો, અંગ્રેજી શીખ, અંગ્રેજી શીખ, વેડિંગ કહેવાય. મને કે તમે શીખો, બીજી વારનું છે, મને ખબર પડે છે. એક દી મને વળે એને પૂછ્યું, મને કે તમે એમ કહેતા હતા કે વેડિંગ ને વેલ્ડિંગ, તો મને કે તમે કલાકારના દીકરા છો, કયો જી વેલ્ડિંગ ને વેડિંગમાં ફેર હું? મેં કીધું ભાઈ મને પૂછવું રહેવા દે. તો કે ના ના, મને કે સમજાવો તો ખરા, વેડિંગ એટલે હું, વેલ્ડિંગ એટલે હું? મેં કીધું બહુ કાંઈ લાંબો ફેર નથી. વેલ્ડિંગમાં પહેલા તણખા જરે ને પછી જોઈન્ટ થાય, અને વેડિંગમાં સમજાય ને.
એટલે તમે એવું આપણે બધા એક જ વાણમાં જઈએ હમણાં તો એક ભાઈ તમને કહું કારખાનેથી કારખાનું નહીં વળે સાહેબ બેઠા સંદીપભાઈ બેઠા ના 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 આપણે દુકાન રાખો આ દુકાનેથી બપોરનું ટાણું લાલ ગુમ થઈને આવ્યો ને ઘરવાળાને કે મને જલ્દી જમવા દે ઓલી ગાય ગા પીરશું પણ પીરશું એટલું ને એમાં ઘી થઈ રહેલું ઘી થઈ રહેલું બધું શાક બધું સરસ જમવાનું હતું પણ રોટલી કોરી આવી રોટલી કોરી આવીને આનો મગજ ગયો એક તો થાકીને આવ્યા હોય ને આવી કોરી રોટલીની ઘા કર્યો અને રહોડામાં બાયુનો મગજ ગયો ત્યાંથી વેવણાનો ઘા થયો દાદાઓ એ ફેરવીને કપાળમાં આવ્યું ને આવડું ઢીમસું ઉભડ્યું નાખી જાણો જેમાં વગેરેનો વયો ગયો એ બરોબર દુકાને ગયો તે ઘરાક આવ્યું એ કે શેઠા કપાળમાં શું થયું એ કે ઢીમસું થયું છે એ કે બહુ સારું વાગ્યું હા કે લાકડું વાગ્યું એમ તો ન કહેવાય ઘરવાળીએ માર્યું છે એ કે લાકડું વાગ્યું કે શેઠે કામ કરો ઘેરે જઈને ગરમ ઘી લગાડો કઈ એમાં તો હોળી થઈ ભલામણા એટલે ખરેખર છે સાહેબ મારો કહેવાનો સુર આવો આનંદ કરવો છે પણ સાહેબ જેના સાનિધ્યમાં બેઠા છે હાસ્ય મારો વિષય છે પણ અને આ ભાનુ દાદા કાઠિયાવાડ છે કાઠિયાવાડમાં કેમ જીવવું હા એમ નામ કઈ દુહા નથી લખાણ્યા કાઠિયાવાડમાં કોક દીન ભૂલો પડ ભગવાન પછી થાને મારો મહેમાન તન હરગ ભૂલાવું શામળા એમ નામ નથી લખાણું સાહેબ કાઠિયાવાડી તો કાઠિયાવાડ અરે કાઠિયાવાડની ભાષા નથી સમજાણી અમુકને સાહેબ એ કોકની ઘેરે તમે મહેમાન થાવ ને બહારના મહેમાન હો તો માફ કરજો અમારો અમરેલી જિલ્લો છે ને કાઠિયાવાડ છે ઓરિજિનલ કાઠિયાવાડ અમરેલી જિલ્લો છે હા ઓરિજિનલ કાઠિયાવાડ છે સાહેબ તમે કોકની ઘેરે મહેમાન થાવ અને આમ હથેળીમાં પાંચેરીઓ પાણીનો કળશો લઈને આવે ને તો ખબર પડી જાય કે આ મોઢું ધોવાનું પાણી છે આમ કળશો લઈને આવે ગરધણી તો ખબર પડી જાય કે આ મોઢું ધોવાનું પાણી છે આમ કળશો વચમાં લઈને આવે તો ખબર પડે કે આ પીવાનું પાણી છે હવે તો સગવડ થઈ ગઈ પહેલાના જમાનામાં ઈનો એ કળશો ભલે ફરી જાય પણ જો આમ લઈને આવે ને પાદર વયું જવાય હા કળશા ફરે સાહેબ કાઠિયાવાડની ભાષા ગજબની છે ગજબની ભાષા છે હવે આ બધા મને એમ કે જસ્મીનભાઈ મને કે ભજન નથી રાખવા કે મને કે ભજનમાં મારા મહેમાનનો હું કોઈને ટપો પડે નહીં અને વાત હાસી અમુક ભજન દાદા એવા છે ઉસ્તાદ અમુક ભજન એવા છો ન ખબર પડે જયરાજભાઈ તમે નોખા રાઉન્ડમાં આવ્યા છો પણ માફ કરજો આજે હું ઘરના ઘેરે છે ને એટલે